ડીસાથી ભાખર સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પોથયાત્રા નીકળી। ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન શ્રી ઇસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા, 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમોનું મહાઆયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસ સ્થાનેથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પોથયાત્રા નીકળી હતી। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન સદરે શ્રી ઇસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથગીરીજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 17 થી 23 નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે। કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠ પીએન માળી પરિવાર લાભાર્થી બન્યા છે, ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન માળીના ડીસા ખાતેના બીડીપાર ખાતેના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા પોથયાત્રા નીકળી હતી। યાત્રામાં એક હાથી, ઘોડા, બગીઓ સાથે પધારેલા સાધુ સંતો, મહંતો, નાગાબાઓની જમાત, વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો, નાની ભાખર, મોટી ભાખર, ભાખરખેડા, કોટડા તેમજ ઇસ્માની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા। એ બાદ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।